સશક્તિકરણની વાતો આપણે બહુ કરી છે. એ આપણા ગુજરાતની વાત હોય કે પછી પૂરા દેશની વાત કેમ ના હોય. અને એટલા માટે જ હવે આજે ત્રીજી પેનલમાં આમંત્રિત મહેમાનો છે, મહાનુભાવો છે, તે આજે સ્ત્રી સશક્તિકરણ વિશે વાત કરવાના છે. એવા મહેમાનો છે જેમણે સ્ત્રી સશક્તિકરણ માટે ઘણા કામ કર્યા છે. તે ખુદ એક મહિલા છે અને એટલા માટે જ મહિલાને ઉપર લાવવાનું કામ કરી રહ્યા છે. હું મારા સહયોગી દીક્ષિતાને કહીશ કે તેઓ આગળની પેનલ સાથેના સેશનને આગળ વધારે. તમને હું આમંત્રિત કરીશ સાથે મહિલા વિકાસ અને મહિલા ઉત્કર્ષની વાત કરવા માટે પાર્થવી અધ્યારુને બોલાવીશ, જેઓ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યકર છે. પ્લીઝ મેમ, આપ મંચ પર ઉપસ્થિત થાઓ. સાથે આશા દેસાઈ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે, તેમને પણ હું આમંત્રિત કરીશ કે પ્લીઝ તમે પણ મંચ પર આવો. રેખા અધ્વર્યુ સોશિયલ મેન્ટર અને કાર્યકર છે, તેમને પણ હું સ્ટેજ પર આમંત્રિત કરીશ પેનલ ડિસ્કશન માટે. અને સહયોગી દીક્ષિતાને કહીશ કે પ્લીઝ મહિલા ઉત્કર્ષ સાથે કઈ રીતે મહિલા સશક્તિકરણની જે વાત છે તે આપણા ગુજરાતમાં યથાર્થ સાબિત થઈ રહી છે, આ પેનલને આગળ વધારો. ઓવર ટુ દીક્ષિતા. આજે વાત કરવી છે નારી શક્તિની. 21મી સદી એ નારીની સદી છે એવું કહેવાય છે, કારણ કે અત્યાર સુધી અનેક કાર્યો થયા છે અને સરકાર તરફથી જે યોજનાઓ છે જે અમલમાં મૂકી છે અને એ યોજનાઓ આ ગામડાની મહિલાઓ સુધી પહોંચી છે કે નહીં, તેના માટે થઈને કેટલીક મહિલાઓ છે આ કડીઓમાં ધીરે ધીરે જોડાતી ગઈ છે. ત્યારે આ કડીની અંદર જે ઉમેરો થયો છે એવી મહિલાઓ આપણી સાથે છે. અને એક સવાલ આપણને એ થાય કે અત્યારે એવું કહેવામાં આવે છે કે ગામ ગામ સુધી વિકાસ પહોંચ્યો છે, ત્યારે શું ખરા અર્થમાં ગામડાની મહિલાઓ છે તે સશક્ત થઈ છે ખરી? એવો સવાલ આપણને થઈ રહ્યો છે. એ સવાલના તમામ જવાબો છે આપણે એ મહિલાઓ પાસેથી મેળવીશું કે જે આ મહિલાઓને વિકસિત કરવાનું, સશક્ત કરવાનું કામ ગામડે ગામડે જઈને કરી રહી છે. અને તેવી જ મહિલાઓ આજે ઝી 24 કલાકના મહાસન્માન 2024માં આપણી સાથે આ મંચ પર ઉપસ્થિત છે ને તેમનું સ્વાગત કરીએ આપણે. આપણી સાથે ઉપસ્થિત છે પાર્થવી અધ્યારુ, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યકર છે અને ઘણા લાંબા સમયથી તેઓ કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. ઘણી બધી બુકો તેમણે લખી છે. આશાબેન દેસાઈ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે, બેટી બચાવ બેટી પઢાઓ અને તેમના માટે આશાનું કિરણ બન્યા છે આશાબેન. રેખાબેન અધ્વર્યુ સોશિયલ મેન્ટર અને કાર્યકર છે, ઉત્કર્ષના ફાઉન્ડર પર છે અને સામાજિક જૂથોની દીકરીઓ અને માતાઓને સશક્ત કરવાનું આ ભગીરથ કાર્ય છે આ ત્રણેય મહિલાઓ છે કે જેઓ પોતાના હસ્તે કરી રહ્યા છે. અને તેમની પાસે વાતચીત કરીશું કે તેમની આ સફર કેવી રહી અને તેમની આ સફરમાં એક પછી એક આ કડીઓ કઈ રીતે જોડાતી ગઈ. પાર્થવીજી, આપની પાસે આવીશ. આપની આ સફર ક્યારથી શરૂ થઈ અને કેવી રહી આ સફર? આજથી વર્ષો પહેલાં, એટલે કે લગભગ 2015ની વાત કરું તો એક વખત હું મારા કામથી પેલા દરજી જે ફૂટપાથ પર બેસે એની પાસે હું મારા કપડાં ઓલ્ટર કરાવવા ગઈ. ત્યાં એક નાનકડી છોકરી બેઠી બેઠી ખૂબ રડતી હતી. એટલે મેં એને જરા પૂછ્યું કે કેમ બેટા આટલી બધી રડે છે? અને એ વખતે મારું ધ્યાન પડ્યું તો એ પુસ્તક, એના નોટબુકમાં બહુ જ સુંદર અક્ષરોથી ઘડિયા લખેલા હતા, એને ટેબલ્સ. એટલે મેં એને કીધું કે કેમ રડે છે? એટલે એના પપ્પા હતા જે દરજી, એમણે કહ્યું કે એને માફી ફીમાંથી ઉઠાડી લેવામાં આવી છે, કારણ કે હવે અમને માફી ફીમાં ત્યાં અમારું લિસ્ટમાં નામ નથી. મેં કહું એવું કેમ? આ કઈ સ્કૂલ છે? હું શાળાનું નામ નથી આપતી, પણ એ શાળામાં અમે મળવા ગયા. એના આચાર્ય બહેન જોડે મેં વાત કરી કે તમે આ દીકરીને પાછી લઈ લો, પણ એ માનવા તૈયાર નહોતા કે હવે અમે એમને નહીં લઈ શકીએ. મેં કહું ઓકે, તમે એક કામ કરો, અમે એમને આપીશું દર વર્ષની ફી અને તમે એને પ્લીઝ પાછી લઈ લો, જેથી એ છોકરી એના પાછા જૂના મિત્રો સાથે હળી મળીને રમે અને ખુશી ખુશી સ્કૂલે આવે. અને એ છોકરીને અમે લોકો આજ સુધી પણ અમે એને ફી ભગવાનની કૃપાથી આપી શક્યા છીએ. દર વર્ષે અમે એની ફી ભરીએ છીએ. એ છોકરી આજે 8મા ધોરણમાં છે, એ વખતે ફર્સ્ટમાં હતી અને આજે એને 80% માર્ક સાથે એ આગળ છે અને એનું ડૉક્ટર બનવાનું સપનું પણ છે. તો એ રીતે મારા NGOની શરૂઆત થયેલી આત્મવિકાસ. આશાબેન, આપ તો ઘણી બધી દીકરીઓ છે કે જેમના આશાનું કિરણ બન્યા છો. શું લાગી રહ્યું છે કે જે યોજનાઓ છે એ યોજનાઓ ગામડા સુધી પહોંચી છે ને કેવી રીતે પહોંચાડી રહ્યા છો તમે? સ્ત્રીની વાત આવે ત્યારે એક મંત્ર ચોક્કસ ગાવો પડે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આપણા શ્લોકમાં જ લખેલું છે કે સ્ત્રી એક સન્માન સ્વરૂપ છે. માતા હોય, બાળકી હોય, એ પોતાની બુદ્ધિ ધરાઈને જ આવે છે. મારા કર્મણીય ફાઉન્ડેશનની શરૂઆત પણ બહુ અલગ રીતે થઈ હતી કે કઈક રીતે દીકરીને બહુ અણછોડતી કરવામાં આવી હતી ને એ વસ્તુ મને બહુ જ લાગી ગઈ હતી. એ વખતથી મેં શરૂ કર્યું
કે ભાઈ કર્મણીય ફાઉન્ડેશન દ્વારા વધારેમાં વધારે દીકરીઓને શિક્ષિત કરવી. હું હંમેશા એવું માનું છું કે ખાઈ પીને તાજીને તગડી કરવા કરતાં તમે માનસિક રીતે એને સક્ષમ કરો, અને માનસિક રીતે સક્ષમ કરવામાં સૌથી મહત્ત્વનું પાસું છે એજ્યુકેશન. એટલે ભણતર હશે તો કોઈ પણ ક્ષેત્રમાં કે ક્યારે પણ એની લાઈફમાં અડચણ આવશે તો એ ચોક્કસ પોતાનો રસ્તો શોધી લેશે. બીજી વાત અગત્યની કે ગવર્મેન્ટની ઘણી બધી પોલિસી છે. અત્યારે પણ સરસ્વતી યોજના છે કે માતૃ કાર્ડ છે, પણ આ બધી વસ્તુમાં એવું થાય છે કે ગામ સુધી પહોંચવાનું કેવી રીતે, તો એ લોકોને બધી વસ્તુની જાણકારી નથી હોતી. અત્યારે ઇન્સ્ટાગ્રામ પર ને બધી જગ્યાએ તમે જુઓ ને તો તમને જે બધા ફોલોઅર્સ લાગે છે એવા બધા ફોલોઅર્સ લાગે છે કે જે તમને દેખાડવામાં આવે છે. તો જે લોકો NGO છે એમને હું હંમેશા એવું કહું કે તમે જે કાર્ય કરો છો એ વધારેમાં વધારે, હવે સોશિયલ મીડિયાનો જમાનો છે, રાઈટ, જો દિખતા હે વો બિકતા હે, એટલે તમારે, અને દરેક દીકરીના હાથમાં આજકાલ ફોન હોય છે, માતાના હાથમાં ફોન હોય છે, તો એવું માનું કે વધારેમાં વધારે સોશિયલ મીડિયા થકી આ બધી યોજનાઓની અવેરનેસ થવી જોઈએ. બિલકુલથી ઘણી બધી એવી યોજનાઓ છે કે જેને તમે ગામે ગામ જઈને મહિલાઓ સુધી પહોંચાડી રહ્યા છો. ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો. રેખાબેન, તમે પણ આ જ કાર્ય સાથે જોડાયેલા છો અને તમારો તો ઘણા લાંબા વર્ષોનો આમાં અનુભવ છે. ગુજરાતને પણ બહાર પણ તમે કેટલીક મહિલાઓને દીકરીઓ છે તેના ઉત્થાન માટે અનેક કાર્યો કર્યા છે. તમારી સંસ્થા શું કાર્ય કરે છે અને કઈ રીતે તમને પ્રેરણા મળી તેના માટેની? મારી ઉત્કર્ષ NGO છે અને મહિલા અને બાળકો માટે સર્વાંગી વિકાસ અર્થે કાર્યશીલ છે. ગ્રામીણ વિસ્તારની ઉપેક્ષિત વર્ગની બહેનો છે, શારીરિક અપંગતા ધરાવતી બહેનો છે અને દીકરીઓ, તેઓના આહાર, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકાની શ્રેષ્ઠતમ તકો તેઓને મેળવી શકે, તેઓને આપી શકીએ એવા અનેકવિધ કાર્યક્રમો અમે કરતા હોઈએ છીએ, જેમાં જીવન કૌશલ્યવર્ધક શિક્ષણને પૂરતું માર્ગદર્શન મળવું, ઉદ્યોગ સાહસિકતાના કાર્યક્રમો, ગૃહ ઉપયોગ ઉદ્યોગની ચીજવસ્તુની બનાવટ અને ટેકનોલોજી, ડિજિટલી ટેકનોક્રેટ્સ, કારણ કે એ ખૂબ જરૂરી છે. ગ્રામીણ બહેનોને ડિજિટલી ઇન્ટ્રોડ્યુસ કરવા ખૂબ જરૂરી છે, જેથી પોતાનો વ્યવસાય ખૂબ સારી રીતના બહાર લાવી શકે છે. સાથે સાથે સમાજની બીજી તરફ પરિવર્તનના પડકાર સ્વરૂપ માસિક ધર્મ સાથે સંકળાયેલી ગેરમાન્યતાઓ અને પ્રથાઓ દૂર કરી પ્રજનન સ્વાસ્થ્ય અંગેની શૈક્ષણિક સમજ ઉત્કર્ષે આ મુગ્ધા નામની માર્ગદર્શિકા બહાર પાડી છે, જેના માધ્યમથી અમે પ્રજનન સ્વાસ્થ્ય અંગેની શૈક્ષણિક સમજ તેઓને આપીએ છીએ. આશાબેનને એ વાતને કન્ટિન્યુ કરીશ કે આપણને ખ્યાલ છે કે ભારત સરકારે ઘણી બધી સ્કીમો બહેનો માટે રજૂ કરી જ છે. એમાં સખી સેલ્ફ હેલ્પ ગ્રુપની જે સખી મંડળો જે ચલાવતા હોય છે, 10 બહેનોનો એક ગ્રુપ હોય છે, એમાં સરકારી સહાય હોય છે, 1 લાખ રૂપિયા મિનિમમ હર બેનને 10,000 આપી, એટલે એમાંથી લોકો વ્યવસાય કરી શકે છે. સાથે ખેતીવાડીની યોજનાઓ છે એનો પણ એ લોકો લાભ લઈ શકે છે. માનવ સેવા ફોર્મ અત્યારે જે નવા નીકળ્યા છે, જસ્ટ એ લોકોએ લોન્ચ કરી છે, એમાં પણ જે પણ સ્ટાર્ટઅપ બહેનો હોય એ લોકોને મશીનરી અને પ્રોડક્ટ રો મટીરિયલ માટેનો જે 20-25 હજારનો ખર્ચ આવતો હોય તો એમાં ગવર્મેન્ટ લોન પ્લસ સબસિડી અને ઇન્ક્લુડિંગ એ લોકોને ટૂલ કિટ્સ પણ ફ્રી આપતી હોય છે. સો મેક્ઝિમમ કહી શકીએ આપણે કે ગવર્મેન્ટ ખૂબ બહેનો માટે કરે છે અને એની સામે બહેનો આટલો લાભ લે પણ છે, પણ થ્રુ અમારા જેવી સંસ્થાઓના માધ્યમથી. બિલકુલ. કેટલીક વાર એવું થતું હોય છે કે સરકાર તરફથી ઘણી બધી યોજનાઓ છે તે બહાર તો પાડવામાં આવે છે, પણ જે ગામડાની બહેનો છે ત્યાં પહોંચતી નથી હોતી, અને કેટલીક વાર એવું પણ થાય છે કે ક્યાંક સંકલનનો અભાવ મળતો હોય છે ને એના કારણે કેટલીક યોજનાઓ છે તેનો લાભ નથી લઈ શકતા. પાર્થિવીબેન, આપ ઘણા લાંબા સમયથી સંકળાયેલા છો, ગામડાઓમાં જાઓ છો તો કઈ રીતે સૌથી પહેલાં પ્રોસેસ તેની સ્ટાર્ટ થાય છે? કારણ કે જલ્દીથી કોઈના પર વિશ્વાસ નથી કરી શકતા, અને ગામડાની બહેનો તો એવી હોય છે કે એમને જલ્દીથી બહાર પણ નથી નીકળવા દેતા, તો એ લોકો સાથે તમે કઈ રીતે તાલમેલ સાધો છો? દીક્ષિતાબેન, ખરેખર ખૂબ ઉપયોગી પ્રશ્ન છે આ. અમે લોકો કેટલા વખતથી ગામમાં અંદર જઈને બહેનોને સમજાવીએ છીએ કે અમારે ત્યાં આવો, અમે તમને સિલાઈ કામ, હેન્ડવર્ક બધું અમે તમને શીખવીશું, રાંધવાનું શીખવીશું, નાસ્તા, સુકવણી. પણ એ લોકોને ઘરની બહાર નીકળવું પણ છે, પણ એમના ઘરમાં જે પરિવારના સભ્યો છે, જેમ કે સાસુ છે કે હસબન્ડ છે, એ લોકોને બહાર નીકળવા જ નથી દેતા.
અમે સમજાવીને આવીએ ત્યારે હા પણ કરી હોય એ લોકોએ, પણ 2-3 દિવસ આવે અને પછી એવું જ કે ના અમને નથી આવવા દેતા, તમે અમને ઘરે કંઈક આપો. પણ એ લોકોને બહાર નીકળવા માટે બિલકુલ, એ લોકોનામાં આત્મવિશ્વાસ અને આત્મસન્માનની જે ભાવના હોવી જોઈએ ને એના કરતાં પણ એ લોકોમાં પેશન જ નથી. એ તો પછીથી આવે છે, પણ જ્યારે એ લોકોમાં પેશન ઊભું થશે ને કે મારે કમાવું છે, ત્યારે જ એ લોકો આ વસ્તુ તરફ વળશે. કારણ કે સરકાર આટલી બધી સ્કીમ આપે છે, આટલું સુંદર કાર્ય કરી રહી છે સરકાર, આટલી બધી મહિલાઓની, મહિલા સશક્તિકરણની સ્કીમ્સ છે આપણે ત્યાં, પણ મહિલાઓ એનો પૂરતો ઉપયોગ નથી કરી શકતી કારણ કે એમનામાં પેશન નથી. પેશન કેમ નથી? કારણ કે એ લોકોને પહેલેથી એવું જ શીખવવામાં આવે છે કે તમે બાળકોને જન્મ આપવા માટે અને ઘરનું કામ કરવા માટે જ પેદા થયા છો. શહેરની મહિલાઓ તો ભણેલી ગણેલી હોય છે ને ઘણી બધી યોજનાઓ છે ને સમજી શકતી હોય છે, પણ જ્યારે ગામડાની મહિલાઓ હોય છે એમને સમજાવવાનું હોય છે તો એ તમે કઈ રીતે સમજાવો છો? અને કંઈક ખૂટતું હોય અથવા તો કંઈક જરૂરિયાત છે એવું લાગે છે તમને? જરૂરિયાતમાં તો કેવું છે કે આનો કોઈ અંત જ નથી, કારણ કે સૌથી પહેલાં જેમ પાર્થિબેને કીધું કે એમનામાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. નાની બાળકીની પણ વાત કરીએ તો એનામાં એક આત્મવિશ્વાસ પૂરવો પડે. આપણે ખાલી સ્કિલ ડેવલપમેન્ટની જ વાત કરીએ તો હવે ખાલી સિલાઈ મશીન, બુટીક કે એવું નથી, બહુ જ બધી ઓપોર્ચ્યુનિટી છે. બહેનો બહાર આવીને બેક ઓફિસ છે, રિસેપ્શન છે, ટેલિકોલર્સ છે, એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે. સ્કિલ ડેવલપમેન્ટના EDI થ્રુ પણ બધા બહુ કોર્સિસ થતા હોય છે. તો જ્યારે ગામડાની વાત કરીએ ને તો આ બધી જ વસ્તુમાં આપણે સરપંચ, તાલુકા એ બધા લોકોને સાથે જઈ અને ગામમાં પહેલાં કેવું થતું હતું કે ચલો ભાઈ આપણને બધા માધ્યમ ખબર છે, પણ ટીવીની અવેરનેસ છે અથવા ઢોલ છે. જનરલી તાલુકા કે તમે કોઈ પણ ગામડામાં જાઓ ને તો વડની નીચે બધા ભેગા થતા હોય, એટલે તમારે એને સમજાવવા માટે તમારે એમના જેવું થવું પડે. મારી જ વાત કરું તો થોડા ટાઈમ પહેલાં હું જ્યારે એક કોર્પોરેટ ટ્રેનિંગમાં ગયેલી તો કોર્પોરેટ નામ સાંભળી એટલે આપણને એવું લાગે કે ભાઈ કોર્પોરેટ આપણે ટ્રેનિંગ છે, પણ ત્યાં જઈને મેં જોયું તો એટલા બધા ગામડાના બાળકો હતા કે ત્યાં આગળ એમને પનીર શું એ પણ નથી ખબર. તો એ ટાઈમે તમારે એમની સાથે નીચે બેસીને એમના જેવા રીતે વ્યક્તિત્વ તરીકે તમારું એક રૂપ ચેન્જ કરવું પડે, એમનામાં ભળવું પડે, તો જ એ લોકો તમારા સુધી ખુલે. તમે ગમે એટલી વાત કરો પણ ગ્રામીણ ક્ષેત્રે હજુ ઘણી બધી હૂંફ અને પ્રેમની જરૂર છે. અને એ બધી જગ્યાએ મેં એક વસ્તુ માર કર્યું કે દાખલા તરીકે છોકરી ભણે છે, બહુ સરસ ભણે છે, પણ એના ઘરમાં નાના ભાઈ ભાંડું છે તો એને સ્કૂલ છોડાવી દેવામાં આવે છે એટલા માટે કે એની મમ્મી કામ કરવા જાય તો આ ભાઈ બહેનોનું સંભાળ કોણ રાખે? એટલે આ મારા માટે બહુ મોટી ચેલેન્જ છે એની મમ્મીને સમજાવી. અચ્છા બેન, આપે એક વાત કહી કે અડધેથી ભણતરમાંથી ઉઠાવી લેવામાં આવે છે, તો પહેલાં અને આ બધી જે સંસ્થાઓ એક્ટિવેટ થઈ અને આ જે યોજનાઓ છે સરકારની ગામડાઓ સુધી પહોંચી પછી કેટલો ફરક પડ્યો છે? અહીંયા ઘણો ફરક પડ્યો છે, પણ તો પણ ગ્રામીણ ક્ષેત્રે એક ચેલેન્જ તો છે જ. બીજી વસ્તુ કે એને પોતાના ઘરથી શાળા દૂર હોય તો ચાલતા જવાનું હોય, એટલે મા બાપને એની સેલ્ફનું એનું પોતાનું વ્યક્તિત્વ માટે પણ એને થોડી ચિંતા હોય કે ભાઈ દીકરી એકલી ચાલતી જાય છે તો એનું શું થશે. એટલે ઘણા બધા પાસાઓ છે, પણ હવે ધીરે ધીરે મોડર્નાઇઝેશન જેમ ગ્લોબલાઇઝેશન જેમ થતું રહ્યું છે એમ ગામડાઓમાં પણ ઘણો બધો ફેરફાર આવતો ગયો છે અને એડોપ્શન છે, બટ ઇટ વિલ ટેક ટાઈમ. પણ અમે લોકો વધારેમાં વધારે NGO ને બધા જોડાઈ અને આ બધી વસ્તુની આદિવાસીઓને ગામડાઓમાં જઈ અને અમે વધારેમાં વધારે એનું વહેંચતી કરીએ છીએ વાતો. જ્યારે જ એક સંસ્થા કામ કરતી હોય અને તેનું કોઈ પરિણામ મળે ત્યારે એ સાર્થક થયું એવું કહી શકાય. રેખાબેન, તમે ઘણી બધી સંસ્થાઓ તમારી ઘણા લાંબા સમયથી કામ કરી રહી છે, એક ટકો બી પરિણામ મળે, વર્ષે મળે, 2 વર્ષે મળે કે 5 વર્ષે મળે તો આપણને એવું લાગે કે આપણું કામ સાર્થક થયું છે. તમને શું લાગ્યું છે કે આ બધી સંસ્થાઓ છે જે કાર્ય કરી રહી છે કેટલી હદે મહિલાઓ જાગૃત થઈ છે અને પોતાના આત્મસન્માન માટે લડી છે, પોતાના હક માટે લડી છે? અમારો વિષય દીકરીઓથી જોડાયેલો વધારે છે, એટલે મારો અનુભવ દીકરીઓ સાથેનો હું કહીશ કે દીકરીઓને અમે જ્યારે કિશોરાવસ્થાએ પહોંચતી દીકરીઓ પોતાના મનમાં ઉદ્ભવતા અનેક પ્રશ્નો જે સમજવાના હોય, એને માણવાના હોય કે એને મહેસૂસ કરવાના હોય એવા સમયે ગ્રામીણ વિસ્તારમાં દીકરીઓ મોટી થઈ ગઈ છે. જેમ આશાબેને વાત કરી કે દીકરીઓને અમુક તકલીફો પડતી હોય છે આગળ વધવામાં, તો શાળાઓમાં જ્યારે એમની જરૂરિયાત કે ઘરમાં એમની જરૂરિયાતો પૂરી નથી થતી ત્યારે ડ્રોપઆઉટ રેશિયોઝ જેની વાત આપણે કરતા હોઈએ છીએ તો એ પહેલાં કરતાં સુધરો છે ચોક્કસ, પણ હજી જોઈએ તો ગ્રામીણ વિસ્તારમાં એ થોડો દેખાય તો છે જ. ડ્યુ ટુ
લેક ઓફ એ લોકોની આના માટેની અવેરનેસ જાગૃતતા નથી. કારણ કે આપણે વિચારીએ કે દીકરી ભણશે તો ગણશે, અને ગણશે તો એના સમાજનો ઉદ્ધાર થશે, એના ફેમિલીનો ઉદ્ધાર થશે, અને એ જે લોકો સમજે છે એ માર્ગે ચાલ્યા છે. પરંતુ જ્યારે અમે શાળાઓમાં જઈએ છીએ, એમને સમજાવીએ છીએ. એક સીધો ઉદાહરણ, અમે 1 થી 1.5 કલાક એ લોકોની પાસે પૂરી આ સ્વાસ્થ્ય રિલેટેડનું સમજાવીએ, ત્યારે ટચવુડ ને ગુડ ટચ ને બેડ ટચ એ વિષયને લઈને અમે જ્યારે એમને પ્રેક્ટિકલી 2-3 છોકરીઓને સ્ટેજ પર બોલાવીને સમજાવીએ છીએ, ત્યારે દિલથી 100-150 દીકરીઓમાં 1 થી 2 દીકરીઓની આંખોમાં આંસુ આવી જતા હોય છે. કારણ કે ખાલી અમે એટલું જ એમને કહેતા છીએ કે બેટા, વડીલો સન્માનીય છે, આદરણીય છે, પૂજનીય છે, પણ જ્યારે પણ તમને એનું વર્તન કે એની વાણીનો પરથી ન ગમે એવું લાગે તો ના કહેતા શીખો. અને વાતે અમે એમને સમજાવતા ત્યારે એ લોકોની આંખોમાં આંસુ આવી જાય છે. તો એના પરથી વિચાર કરો કે આજે પણ આ તકલીફો ત્યાં છે, ફેમિલીમાં તકલીફો છે, જેને સુધારવાની ઘણી જરૂર છે. પાર્થિવીજી, આપની પાસે આવીશ. જ્યારે પણ મહિલાઓને મળવાનું હોય ત્યારે એક મિટિંગનું આયોજન થતું હોય છે, તો આપણી જે સમાજ વ્યવસ્થા છે ને એમાં જે નીતિ નિયમો છે કે લગ્ન પછી ક્યારેક અંતિમ ક્રિયા ને એ બધા જે રીતિ રિવાજો છે અને જે સમાજ વ્યવસ્થા છે તેની કેટલી અસર અને કેટલો પ્રભાવ છે એ આ તમે જ્યારે રોજગારી મેળવતી મહિલાઓ પર પડતો હોય છે? આ જે આપણા સામાજિક રિવાજો છે જે ગામડામાં બહુ મોટા પ્રમાણમાં હજી પણ ચાલે છે. એટલે હું કહું ને કે આજે અમારે ત્યાં ક્લાસમાં અડધાથી ઉપર બાળકો નથી આવ્યા કે સીવણ ક્લાસમાં મહિલાઓ નથી આવી, તો કેમ? ગામમાં લગ્ન છે કે ગામમાં કંઈ પ્રસંગ છે, બધા જ ત્યાં જમવા જાય, આખું ગામ નોતરામાં હોય, એટલે એ લોકોને એમાં વધારે રસ હોય. બીજું ડ્રોપઆઉટ રેશિયોની જે વાત હતી, તો એ લોકોમાં ડ્રોપઆઉટ રેશિયોમાં એટલા માટે વધ્યો નથી, પણ એટલા માટે ઓછો નથી થતો હજી પણ, કારણ કે એ લોકોમાં બાળકોને લોંગ ટર્મ કમાણી એ લોકો નથી જોતા, શોર્ટ ટર્મ જુએ છે કે જા કચરો પોતું કરી આય, જે હાથમાં આવ્યા, જે પૈસા રોજમાં કે સાંજે ખાવાનું તો આવી ગયું. એ લોકો લોંગ ટર્મ પ્લાનિંગ નથી કરતા, એ લોકોમાં એ સમજ નથી, એ લોકો ખાલી શોર્ટ ટર્મ કમાણી જુએ છે. બીજું કે જે આ તમે સામાજિક પ્રસંગોનું કીધું, તો એમાં આજે પણ હજી ગામડામાં સાટામાં લગ્ન કરવામાં આવે છે. એટલે જેમ કે ત્યાં આપી છોકરીને, તો એ છોકરી જે ઘરની હોય એને સામે આપવામાં આવે છે. એટલે એમ કે તું આજે કેમ નથી આવી, તો કે એ તો રિસાઈને પિયર જતી રહી છે ને એ આવી છે એટલે મને પણ મોકલી દીધી છે. એટલે એનો ત્યાં પણ ગેરહાજરી દેખાય, અને એને રહેવું હોય છતાં પણ ત્યાં ના રહેવાય, કારણ કે એ સાટામાં આવી છે. તો કંઈ આત્મસન્માન નથી એ લોકોમાં, હજી કોઈ એવી સમજ, એ લોકોમાં કોઈ આત્મવિશ્વાસ નથી કે ના હું આ વસ્તુની સામે લડીશ. બહુ જ એ લોકોને ગ્રાસરૂટ લેવલ પર હું ફરી કહું છું કે સમજ આપવાની જરૂર છે કે તમે પણ એક એવી સ્ત્રી છો કે તમારામાં સન્માન, આત્મવિશ્વાસ, આત્મની શક્તિ એ બધું જ એ લોકોમાં આપણે કેળવવાની જરૂર છે. અને તો જ આ બધી સાટા અને જે પણ હજી જૂના પુરાણા કુરિવાજો હજી પણ ચાલે છે કે છોકરીઓ બહાર ના જઈ શકે, એકલી બહાર ના જઈ શકે, એ લોકો આવતી હોય તો એના પપ્પા કે એનો હસબન્ડ જોવા આવે, ઘણું બધું. એટલે તમે છાપામાં વાંચો છો કે દીકરીઓ હેરાન થાય છે ને બધા સમાચારો કદાચ એ લોકોને ડરાવતા પણ હોય, પણ છતાં પણ બિલકુલ એ લોકોને અમારા ઉપર પણ પહેલાં અમે જ્યારે મિટિંગ કરીએ ને ત્યારે તો આખું ગામ આવે મિટિંગમાં, તમને નાસ્તો પાણી અને આખું ગામ આવે, અને એ લોકો આપણને બહુ જ સહકારની ભાવના પણ બતાવે. પણ પછી જ્યારે જેમ જેમ દિવસો જાય અને એમ તમારી સંખ્યા વધવાને બદલે ઘટતી જાય, આ જ થાય છે. એટલે હું ઓલવેઝ એ વસ્તુથી હેરાન છું કે આ વસ્તુને મારે કેવી રીતે એનું સોલ્યુશન લાવવું. એમણે જે વાત કરી સોલ્યુશન લાવવાનું, તો આપણે અમે પ્રયત્ન કરતા જ હોઈએ છીએ કે કોઈ પણ નવી સ્કીમ જો બહેનો સુધી પહોંચાડવી હોય તો ગામે ગામ બહેનો સુધી આપણે નથી પહોંચી શકતા, પણ ત્યાંની નગરપાલિકા અથવા તો ત્યાંની આશા વર્કર બહેનો હોય છે, તો આશા વર્કર બહેનોને આપણે કોન્ટેક્ટ કરીએ અને એ લોકોને કહીએ કે તમારા માટે અમે આ પ્રોગ્રામ લાવી રહ્યા છીએ. ત્યારે એક પ્લેટફોર્મ પર બધી બહેનોને ભેગી કરે છે અને આપણે એ લોકોને સમજાવી શકીએ છીએ. ફર્સ્ટ મિટિંગમાં ચોક્કસ એ લોકો અમારી સાથે એગ્રી થતા નથી, પણ 1, 2 ને 3જી મિટિંગે જ્યારે એ લોકોને એવું લાગે, કારણ કે સ્કીમો ગવર્મેન્ટની એટલી બધી છે ને કે બધા જ ગામડાઓમાં પહોંચી જતા હોય છે, તો એ લોકોને એમ થાય કે અમારે ક્યાં કોની સાથે ને કઈ રીતના અપનાવવું. તો જ્યારે એમને પોતાનું રિલેટેડ, પોતાને અનુરૂપ અને અનુકૂળ જ્યારે કોઈક વાત અને સ્કીમ લાગતી હોય ત્યારે ચોક્કસ એ લોકો અપનાવે છે. એટલે એક આશા વર્કર છે, બીજું આત્મસન્માન, અને એની વાત આપણે કરી તો એ પણ અત્યારે જે ગવર્મેન્ટની સ્કીમો જે છે એન્ટરપ્રેન્યોર્સ માટેની છે, મેં જે આગળ તમને વાત કરી સ્ટેટ ને સેન્ટ્રલ ગવર્મેન્ટની બહેનો છે, તો જેને બિઝનેસ કરવો છે, ઓરિએન્ટેશનમાં આગળ વધવું છે, તો એ લોકોને ગવર્મેન્ટ એક કાર્ડ અપાવડાવે છે. તો એ કાર્ડના માધ્યમથી એ લોકોનો રેકોર્ડ ગવર્મેન્ટ પાસે હોય છે. જ્યારે બી એક્ઝિબિશન્સ કરે છે ત્યારે એ લોકોને ગામની બહાર બોલાવે છે, એ લોકો પોતાની પ્રોડક્ટને લઈને ત્યાં એક્ઝિબિશન
બી પોતાની પ્રોડક્ટને કરે છે. સો એક આત્મવિશ્વાસ આ રીતના તો પાર્થવીબેન વધ્યો જ છે કે અમારે કંઈક કરવું છે અને ગામમાં જો 5 બહેનો કરશે તો બીજી 5 બહેનો ચોક્કસ એ પ્રેરાઈ અને આગળ વધે છે. સો રિઝલ્ટ ધીમે ધીમે પણ દેખાઈ તો રહ્યું છે. બિલકુલ. રેખાબેન, તમે ગુજરાત નહીં પણ ગુજરાત બહારની મહિલાઓને પણ મળ્યા છો, દીકરીઓને મળ્યા છો. શું અંતર લાગી રહ્યું છે? કહી શકાય કે ગુજરાતની બહેનો તો આગળ છે જ અને દીકરીઓ પર મહેનત આપણે બધું કરીએ છીએ, પણ જ્યારે પંજાબ અને હરિયાણા બાજુ જઈશું ને તો બહેનો કરતાં દીકરીઓ આગળ છે. એ લોકોની હરેક સ્કૂલમાં જો અમે ત્યાં 300 ગામડાઓ કર્યા છે તો હરેક સ્કૂલમાં પ્રિન્સિપલનો રૂમ એની આખી કેબિન અવોર્ડથી ભરેલી હશે, જેટલી કે ગુજરાતની સ્કૂલો એટલી નથી હોતી. એટલે આપણી દીકરીઓને આપણે ઓર સ્ટ્રોંગ અને મજબૂત અને આગળ વધારવાની જરૂર છે. બિલકુલથી. આશાબેન, શું લાગી રહ્યું છે? હજી શું સુધારા વધારા થવા જોઈએ? શું નડતરરૂપ આવી રહ્યું છે મહિલાઓને ગામડાની મહિલાઓ સુધી આ જે યોજનાઓ છે તે પહોંચાડવામાં? મેં જેમ કીધું એમ કે એ લોકો સુધી યોજનાઓ પહોંચાડવા માટે ઘણા બધા NGO છે, સોશિયલ ઓન્ટરપ્રનોર છે, કોર્પોરેટ્સ છે, રાઈટ? હવે કોર્પોરેટને બધા જ્યારે મેં તમને જેમ જણાવ્યું, અત્યારના મેં એક વસ્તુ બહુ સરસ જોઈ કે આપણી એક વેન ચાલે છે આરોગ્ય સેવા કરીને, રાઈટ? કે એમાં મલેરિયા થાય કે કંઈ પણ થાય તો એની બધી વેન ઊભી હોય છે. તો ગામડામાં આવી કંઈક આરોગ્ય શિક્ષણને લગતી વેન એક ઊભી રાખવી જોઈએ કે જેમાં તમારી બધી યોજનાઓને રિલેટેડ તમને લખવામાં આવ્યું હોય અથવા તો એની ઇન્ફોર્મેશન હોય. માઇક વગાડીને તમે જ્યારે બોલો છો તો ગામના લોકો તમે જુઓ ને તો બધા દોડીને એક વખત તો સાંભળવા આવે જ છે. હવે એમને ફોર્મ ભરતા નથી આવડતું તો તમે ત્યાં કોઈક એવી વ્યક્તિ રાખો કે એને ફોર્મ પણ ભરી આપે. તો આ બધી બહુ નાની નાની વસ્તુ છે. જેમ રેખાબેને કીધું, પાર્થિવબેને કીધું કે નાની નાની વસ્તુની સાચવણી જો આપણે કરીશું તો 100% મહિલાઓ થકી આ બધી યોજનાઓ પહોંચશે. અને ગવર્મેન્ટનું જે વિઝન છે કે સબકા સાથ સબકા વિકાસ અને સાથે બહેનો માટેનું સશક્તિકરણ અને આત્મસન્માન, જ્યારે બધી સ્કીમો એને ખબર હશે તો જ એનું આરોગ્ય, એનું માનસિક અને બધી રીતનું ઓવરઓલ એનું ડેવલપમેન્ટ થશે. બિલકુલ. પાર્થિવબેન, એક છેલ્લો સવાલ. પહેલેની મહિલાઓ અને આ યોજના સરકારે મહિલાઓ માટે બહાર પાડી છે, ત્યારબાદ શું બદલાવ આવ્યો છે? અમારે ત્યાં જે અમારું NGO છે આત્મવિકાસ, એમાં અમે નારી શક્તિ ફાર્મર્સ માર્કેટ ચાલુ કર્યું. ફાર્મર્સ માર્કેટ ઘણા થાય છે તો એમાં બધે ખેડૂત ભાઈઓ જ આવે છે. મેં નારી શક્તિ મહિલા ખેડૂત પ્રાકૃતિક હાટ ચાલુ કર્યું. ત્યારથી એમાં જે બહેનો ખેતીમાં જોડાઈ છે એ બધી જ પોતે આવે છે, બેસે છે, વેચે છે. એ લોકોમાં એટલો મેં એવું જોયું કે એ લોકોમાં આ બધી બાબતમાં એ લોકોને આગળ આવવું ગમે છે કે અમે પણ ફેસ ઓફ ધ સ્ટોરી બનીએ. એટલે એ લોકો આવીને જ્યારે બેસે છે અને એ લોકોને જ્યારે વેચાણના અંતે હું એ લોકોના ચહેરા પર ખુશી જોઉં છું ત્યારે ખરેખર મને ખુશી થાય છે કે આ યોજનાઓ કે સરકારશ્રીની જે પણ મદદ છે કે જે પણ બદલાવ આવી રહ્યો છે એ ખરેખર હકારાત્મક તો છે. બિલકુલ. એટલે જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ તેમાંથી એક પણ વ્યક્તિ જો આગળ વધે છે તો આ યોજનાઓ ફળીભૂત કહી શકાય, સાચા અર્થમાં થઈ છે. એકદમ સાચી વાત છે. બિલકુલ. ત્યાં આપ અમારી સાથે ત્રણેય લોકો જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સરકાર તરફથી જે યોજનાઓ મહિલાઓના ઉત્કર્ષ માટે, તેમના ઉત્થાન માટે અને સશક્તિકરણ માટે જે બહાર પાડવામાં આવી છે તેનો મહિલાઓને પહેલાં કરતાં અત્યારે સારો એવો લાભ મળી રહ્યો છે અને એક પછી એક કડીઓ છે તેમાં જોડાતી ગઈ છે અને તેનાથી મહિલાઓ છે અત્યારે તે સશક્ત બની છે અને પુરુષ સમોવડી બનતી જઈ રહી છે.